નમસ્કાર મિત્રો, જો તમે અમારી ચેનલમાં નવા હોય અને હજી સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આપેલ બેલ આઇકોનને પ્રેસ કરો, જેથી કરીને અમારા આવનાર તમામ વિડીયોની નોટિફિકેશન્સ તમને તમારા મોબાઈલ પર તરત મળી રહે. આભાર. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે મધ્યકાલીન સાહિત્ય આગળના વર્ગની અંદર આપણે જે પ્રાચીન સાહિત્યની વાત કરી તેનો આપણે આજે આગળનો દોર ધપાવીએ. મધ્યકાલીન સાહિત્યની અંદર ખાસ કરીને શરૂઆતનો સમય એટલે કે 9મી સદી, 10મી સદી, 11મી સદી, 12મી સદી, ઉત્તર ભારતમાં મધ્યયુગની શરૂઆતમાં સંસ્કૃત સાહિત્યની ભાષા, જે સાહિત્યની રચના છે એ સંસ્કૃત સાહિત્યની અંદર થઈ. આ યુગમાં કાશ્મીરમાં બે મહાન ગ્રંથો લખાયા, જેમાં પ્રથમ છે સોમદેવનો કથાસરિત સાગર અને બીજો છે કલ્હણનો રાજતરંગણી. રાજતરંગણીને કાશ્મીરનો ઇતિહાસ પણ કહેવામાં આવે છે. એ લખેલું છે કાશ્મીરના ઇતિહાસ તરીકે રાજતરંગણીની ગણના થાય છે. એ અત્યંત મહત્વપૂર્ણ ગ્રંથ છે. સાચા અર્થમાં તે ભારતના સર્વપ્રથમ ઐતિહાસિક ગ્રંથ છે. આ સમયની બીજી મહત્ત્વની રચના જેમાં જોઈએ તો જયદેવનું ગીત ગોવિંદ, જેની ગણના સંસ્કૃતના સુંદર સાહિત્યની અંદર એક કરવામાં આવે છે. આ સમયે અપભ્રંશ થયેલી એટલે કે જે આપણે આગળના જે પાઠની અંદર જોયું કે આપણે ભાષા છે એનો ઉદ્ભવ કઈ રીતે થાય છે, તો કે ઇન્ડો આર્યન, ત્યારબાદ સંસ્કૃત, અને એ પ્રમાણે નીચે જઈએ તેમ જુદી જુદી ભાષાઓના વિકાસ સમય જતાં થતા જાય છે. આ ભાષાના વિકાસ શરૂ થયો કવિ ચંદ બરદાઈની પૃથ્વીરાજ રાસો, જે પૃથ્વીરાજ ચૌહાણ છે એની ઉપર રચવામાં આવેલી હિન્દી સાહિત્યનો પ્રારંભિક ગ્રંથ છે. પૃથ્વીરાજ ચૌહાણના વીરતાપૂર્ણ કાર્યોનું વર્ણન કરતા આ ગ્રંથની રચનાથી હિન્દી સાહિત્ય જગતમાં વીરગાથા એટલે કે વીરરસ, વીરગાથાના યુગનો પ્રારંભ થાય છે. આ સમયે દક્ષિણ ભારતમાં સંસ્કૃત સાહિત્યની મોટા પ્રમાણમાં રચના શરૂઆત થઈ. શરૂઆત ક્યાંથી થઈ મધ્યયુગમાં સંસ્કૃતની? તો કે ઉત્તરમાં. તે ધીરે ધીરે નીચે તરફ એટલે કે દક્ષિણ ભારત તરફ જવા લાગે છે. તો આ સમયે શંકરાચાર્યનું ભાષ્ય મુખ્ય છે. એનું જે શંકરાચાર્ય રચિત ભાષ્ય છે એ એની મુખ્ય કૃતિ છે. આ સમયમાં દ્રવિડ કુળની ભાષાઓનો વિશેષ વિકાસ થયો. થોડા સમય સુધી કન્નડ સાહિત્ય પર જૈન ધર્મની ગાઢ અસર જોવા મળે છે. જે કન્નડ સાહિત્ય છે એટલે કે કર્ણાટક ક્ષેત્રમાં એની ઉપર જૈન ધર્મની ગાઢ અસર જોવા મળે છે. પંપા એ કવિ છે, એને આદિપુરાણની રચના કરી. 16મા જૈન તીર્થંકર, આપ સૌ જાણો છો કે 24 તીર્થંકર થયા, તેમાં 16મા તીર્થંકર જે છે એનું જીવન આલેખ શાંતિપુરાણ કવિ પોન્નાએ તૈયાર કરેલું છે. કોને તૈયાર કરેલું છે? કવિ પોન્નાએ. આ ઉપરાંત રન્નાએ અજીતનાથના પુરાણની નામની કૃતિ રચના કરેલી છે, જે એક જૈન તીર્થંકર હતા. એ યુગના કવિઓ પંપા, પોન્ના અને રન્નાએ પ્રારંભિક કન્નડ સાહિત્યની ત્રિપટી તરીકે ઓળખવામાં આવે છે. આપણે આધુનિક ભારતના ઇતિહાસમાં લાલ, બાલ અને પાલ જે રીતે ત્રિપુટી છે એ પ્રમાણે પંપા, પોન્ના અને રન્ના એ શું છે તો કે કન્નડ સાહિત્યની અંદર એક ત્રિપુટી તરીકે ઓળખવામાં આવે છે. કવિ કંબલે તમિલ ભાષામાં, કઈ ભાષામાં છે? રામાયણની રચના કરી છે. આ ઉપરાંત તમિલ એ છે એ ભાષામાં અન્ય પ્રસિદ્ધ સાહિત્ય તરીકે પણ રચવામાં જોવા મળ્યું છે. તો કંબલે શું શેની ઓલી કરી છે? તો કે રામાયણની તમિલ ભાષામાં એનું નિરૂપણ કરેલું છે. તમિલ છે એ તમિલનાડુની ભાષા છે. ભારતીય ભાષાઓનો વિકાસ અને સાહિત્ય કૃતિઓની રચના દિલ્હી સલ્તનત કાળમાં વેગીલી બને છે, એટલે કે એમાં ઝડપ આવે છે ભારતીય ભાષાનો વિકાસ. હિન્દી ભાષાના બે સ્વરૂપો વ્રજ અને ખડી બોલીઓ પણ સાહિત્યિક રચનાઓમાં વિનિયોગ થવા લાગ્યો. બંને એમાં જોડાણી, એની બે જે ભાષાના બે સ્વરૂપો હતા એટલે કે વ્રજ અને ખડી બોલી, જે સાહિત્યિક રચનામાં વિનિયોગ થવા લાગ્યો. આ બંને ભાષાઓમાં અનેક ભક્તિ ગીતો રચાયા. શેની રચના થઈ? અનેક ભક્તિ ગીતોની રચના થાય છે. હિન્દી અને ગુજરાતી ભાષા સાથે મળી આવતી રાજસ્થાની ભાષામાં વીરગાથાઓ લખાય. વીરરસની એની અંદર સમાવેશ થયો. આલ્હા, ઉદલ અને બિસલ દેવના રાસો આ સમયની વિખ્યાત વીરગાથાઓ હતી મધ્યકાલીનમાં. આ ઉપરાંત અન્ય આધુનિક ભારતીય ભાષાઓમાં પણ સાહિત્ય રચવાનું શરૂ થયું. મુલ્લા દાઉદનો ગ્રંથ ચંદ્રાયન એ અવધી ભાષાનો સૌથી જૂનો ગ્રંથ મચાય છે. જે ઉત્તર પ્રદેશમાં અવધ છે ત્યાં આજુબાજુ જે ભાષાનો વિસ્તાર થયો તે અવધી ભાષા, તેનો મહત્ત્વનો ગ્રંથ છે મુલ્લા દાઉદનો ગ્રંથ ચંદ્રાયન. એ અવધી ભાષાનો સૌથી જૂનો ગ્રંથ મનાય છે. જોકે પ્રાચીન ગ્રંથો પરના ભાષ્યો હજુ પણ આ સમયે સંસ્કૃત ભાષામાં લખાતા જોવા મળે છે.
તો આપ સૌ જાણો છો કે એ સમયે સંસ્કૃત ભાષાનો ઘણો જ દબદબો રહેલો. ફારસી ભાષા જે ઇન્ડો ઇસ્લામ જે એ સમયે જે ભારતની ઉપર જે શાસક આવે છે તે ઇન્ડો ઇસ્લામ કમ્યુનિટીમાંથી બિલોંગ કરે છે. તો એના કારણે શું થાય છે તો કે એની જે ભાષા છે એનો પ્રભુત્વ પણ ભારતીય સાહિત્ય ઉપર જોવા મળે છે. તો ફારસી, અરબી, ઉર્દુ આ તમામ ભાષાઓનો પ્રભાવ આપણે આગળ જોઈશું. ફારસી ભાષા દિલ્હીના સુલતાનોની રાજભાષા હતી. કઈ રાજભાષા હતી? ફારસી ભાષા. અત્યારે ઇંગ્લિશ અને હિન્દી એ રાજભાષા તરીકે ખાસ કરીને ગણવામાં આવે છે. તેના સાહિત્યની અસર રૂપે અનેક ફારસી શબ્દોનો સમાવેશ ભારતીય ભાષાઓમાં થવા મળે છે. આપ સૌ જાણો છો કે ગુજરાતીની અંદર પણ ફારસી ભાષાનો અંદર સમાવેશ જોવા મળે છે, જેમાં ખલજી અને તુઘલક વંશના રાજ્યનું વિસ્તૃત વિવરણ કરવામાં આવેલું છે. આ યુગમાં અનેક ઇતિહાસકારો થયા. ગિયાઉદ્દીન બર્નીએ તારીખે ફિરોઝા શાહીની રચના કરી. ખલજી અને તુઘલક વંશના રાજ્યનું વિસ્તરણ કરવામાં આવ્યું છે. તેને રાજકીય સિદ્ધાંતો ઉપર ફતવાએ જહાદારી એટલે કે ત્યારે એ લોકો ફતવા બહાર પાડતા કે જુદા જુદા રાજ્ય આદેશો એ બહાર પાડતા, એના નામનો ગ્રંથ રચ્યો. અમીર ખુશરો આ સમયનો સૌથી મહાન સાહિત્યકાર ગણાય છે. અમીર ખુશરો અને અલાઉદ્દીન ખિલજી આ બેના નામ તમે સાંભળેલા છે. તેઓ એક કવિ, ઇતિહાસકાર, રહસ્યવાદી સંત, સૂફી ચળવળ જે ચાલી એ રહસ્યવાદી સંતો જે છે એ એની અંદર ગણવામાં આવે છે. અને સંગીતકાર હતા. સુપ્રસિદ્ધ હજરત નિજામુદ્દીન ઓલિયા જેના સંત હતા, એના ગુરુ હતા હજરત નિજામુદ્દીન ઓલિયા. કોના? અમીર ખુશરોના. તેની મહત્ત્વની કૃતિઓમાં આશિકા નૂર, સિપિહર અને કિરાતુલ સદાઈનો સમાવેશ થાય છે. 4 કૃતિ યાદ રાખજો: કિરાતુલ સદાઈ, સિપિહર, નૂર અને આશિકા. આ ઉપરાંત તેને અનેક કાવ્યો ગ્રંથોની પણ રચના કરી. તેને પોતાની ભારતીય હોવાનો ગર્વ હતો, તેથી તે ભારતને પૃથ્વી પરનું સ્વર્ગ ગણાવતા હતા. એના ગુરુ. તેણે પોતાના પુસ્તકોનું ભારતનું વાતાવરણ, એની સુંદરતા, એની ઇમારતો અને તેના જ્ઞાન વિજ્ઞાનમાં પુષ્કળ વખાણ કર્યા છે. તે દ્રઢપણે માનતા કે હિન્દુ ધર્મનું સાર તત્વ અનેક રીતે ઇસ્લામ સાથે મળતું આવે છે. એટલે ભાઈચારાની ભાવના અહીંયા જોવા મળે છે. તે દિલ્હીની આજુબાજુ બોલવામાં આવતી ભાષાને હિન્દવી કહેતા અને તેને પોતાની માતૃભાષા ગણાવે છે. આ ભાષામાં તેને અનેક કવિતાઓની રચના કરી. તેમણે હિન્દી અને ફારસીને ભેગી કરી અને દ્વિભાષી ચોપાઈઓ અને દુહાઓ પણ રચ્યા. હિન્દી અને ફારસીનું બંનેનું સુભગ મિશ્રણ કરે છે. તેમણે શરૂ કરેલા સ્વસ્થ પરંપરા તેમના પછી સદીઓ સુધી ચાલી આવી. હવે આગળ જોઈશું કે સ્થાનિક ભાષાઓ કઈ રીતે વિકસે છે અને ભક્તિ અને સૂફી આંદોલન એટલે કે ભક્તિ અને સૂફી જે ચળવળ છે ભક્તિની અને જે ઈશ્વર પ્રાપ્તિની, તેની આપણે વાત કરવાની છે. પ્રાદેશિક ભાષાઓ અને તેના સાહિત્યને પ્રાદેશિક શાસકોએ વેગ આપ્યો. ત્યારે એ સમયે જે રાજાઓ છે એ રાજાશ્રય આપતા, એટલે કે કોઈ ભાષા, કોઈ કવિ, કોઈની રચના, કોઈ સાહિત્ય, એને શું આપતા? રાજ્યાશ્રય આપતા. એટલે રાજ્યની અંદર આશ્રય આપતા અને તેને પ્રોત્સાહન આપતા. પ્રાદેશિક ભાષાઓ અને તેમના સાહિત્યનો પ્રાદેશિક શાસકોએ વેગ આપ્યો. ભક્તિ માર્ગના સંતોએ લોકોની ભાષામાં ઉપદેશ આપ્યો કે લોકો કઈ ભાષામાં સમજે છે, સરળ ભાષામાં એને ઉપદેશ આપવાનું શરૂ કર્યું. તેમાં કબીર જેવા અનેક સંત કવિઓનો સમાવેશ થાય છે. એ વખતે ભોજપુરી અને અવધી હિન્દી ભાષાની મુખ્ય બોલીઓ હતી. આ બંને બોલી હતી, ભોજપુરી અને અવધી. કબીરની રચનાઓ મુખ્યત્વે સધુકડી બોલીમાં છે. એની જે સાધુ જે એક એની જે વાર્તા હોય, જે એની જે આપલે હોય, તો કબીરની રચનાઓ મુખ્યત્વે સધુકડી લોકબોલીમાં છે. તેના દોહરાઓ લોકસાહિત્યનું અંગ બન્યા. લોકસાહિત્ય એટલે કે લોકોના મુખ્ય, લોકો દ્વારા જે સાહિત્યની રચના થઈ, જે ખાસ કરીને મૌલિક હોય છે, લેખિત કરતા, તેનો સમાવેશ કરવામાં આવે છે. મલિક મુહમ્મદ જાયસીએ અવધીમાં પદ્માવત નામનું મહાકાવ્ય લખ્યું. કાવ્ય કરતાં મોટું એટલે મહાકાવ્ય. આ ઉપરાંત તુલસીદાસનો પ્રસિદ્ધ ગ્રંથ આપ સૌ જાણો છો, રામચરિત માનસ, આ સમય અવધી ભાષામાં લખાયો. તો કબીરની રચના મુખ્યત્વે સધુકડી બોલી અને રામચરિત માનસની ભાષા અવધી ભાષા છે. અવધી ભાષાની પ્રથમ રચના આપણે અહીંયા આગળ જોઈ કઈ હતી? તો કે અવધી ભાષાની પ્રથમ રચના અહીંયા જોવા મળે છે. વીરગાથાની રચનાઓ થયેલી જોવા મળે છે. આ યુગમાં અવધી ભાષાના બીજા કવિઓ પણ થયા, જેમાં આ યુગમાં ઉપરાંત બીજી ભાષામાં પણ સાહિત્ય રચાયું. બંગાળના સુલતાનોનો આશ્રય રહીને કૃતિવાસે બંગાળીમાં રામાયણ, કૃતિવાસે જે છે કવિ, એને બંગાળીમાં રામાયણ અને
પ્રસિદ્ધ કવિ ચંડીદાસે સેંકડો ગીતો રચ્યા. સૌ જાણો છો આગળ તમિલમાં પણ રામાયણની રચના થઈ. બંગાળમાં સંત ચૈતન્ય પ્રભુ ભક્તિ ગીતો લખવાની પરંપરા શરૂ થઈ. નરસિંહ મહેતા ગુજરાતીમાં, નામદેવ અને એકનાથ મરાઠી ભક્તિ ગીતો રચ્યા. જૈનુલબદ્દીનના આશ્રયે કાશ્મીરમાં મહાભારત અને રાજતરંગણી જેવા અનેક સંસ્કૃત ગ્રંથોને ફારસીમાં અનુવાદ કર્યો. મહાભારત અને રાજતરંગણી જે કાશ્મીરનો ઇતિહાસ દેખાડે છે, જે સંસ્કૃત ભાષામાં છે, તેમાંથી એને ફારસીમાં એનો અનુવાદ કર્યો. આપ સૌ જાણો છો કે ફારસી જેની રાજભાષા હતી મધ્યકાલીન સમયની અંદર. વિજયનગરના સમ્રાટોના શાસનકાળમાં સંસ્કૃતનો વિકાસ ચાલુ રહ્યો. આમ છતાં આ યુગ તેલુગુ સાહિત્યના વિકાસનો મહત્વનો પૂર્ણ કાળ ગણાય છે. વિજયનગરના મહાન સમ્રાટ કૃષ્ણદેવરાય પ્રથમ તેલુગુ અને સંસ્કૃતના લેખક હતા. તેમણે આમુક્ત માલ્યદા અને રાસમંજરી 2 ગ્રંથ છે એ એક લખેલો છે. આમુક્ત માલ્યદાની રચના કરી કોને? વિજયનગર સામ્રાજ્ય. 14મી સદીમાં દક્ષિણ ભારતમાં મોટું હિન્દુ સામ્રાજ્ય હતું, જેના સ્થાપક હરિહર અને બુક્કા. એના સ્થાપક કોણ હતા? હરિહર અને બુક્કા હતા. ગુરુ સાયણાચાર્ય અને માધવાનંદચાર્યની એને આગવી જે અનુશંસા હેઠળ એને આ સામ્રાજ્યની સ્થાપના કરી હતી. એ સમયે બહમની રાજ્ય પણ હતું. કયું રાજ્ય હતું? બહમની રાજ્ય, જે વિજયનગર સામ્રાજ્યની રાઇવલ સ્ટેટ હતું. મુઘલ શાસન દરમિયાન વાસ્તુકલા અને અન્ય કલાઓનો વિકાસ જોવા મળે છે. આ સમયે ચારબાગ શૈલી પણ જોવા મળે છે. એ એક વાસ્તુકલાનો બે નમૂનો છે. પ્રથમ મુઘલ સમ્રાટ બાબરે તુર્કી ભાષામાં તુજુકે બાબરી નામના આત્મકથા ગ્રંથ લખ્યો, જેનું ફારસીમાં બાબરનામા નામથી ભાષાંતર કરવામાં આવ્યું. લખાણ શેમાં થયેલું છે? તુર્કીમાં. અને એનું ટ્રાન્સલેટ શેમાં થયું? ફારસીમાં. શું નામ છે? તો કે બાબરનામા. ભાષાંતર કરવામાં આવ્યું. હુમાયુની બહેન ગુલબદન બેગમે હુમાયુનામા લખ્યું. જહાંગીરે તુજુકે જહાંગીરી નામની પોતાની આત્મકથા લખી. ઔરંગઝેબ પણ સિદ્ધ હસ્તક લેખક હતો, પોતાની સ્વયં રીતે લખેલું. છેલ્લો મુઘલ સમ્રાટ બહાદુર શાહ જફર પણ એક ઉર્દુ કવિ હતા. તો આમ જે મધ્યકાલીન સમયમાં જે મુઘલ બાદશાહો છે એ પોતે એક કલાપ્રેમી અને એક લેખક તરીકેની પણ એક આગવી છાપ ધરાવે છે. તુલસીદાસ અને સુરદાસ આ યુગમાં હિન્દી ભાષાના મહાન સાહિત્યકારો થઈ ગયા. કવિ કેશવદાસે પ્રેમ અને વિરહના વિષય પર સાહિત્યની રચના કરી. રહીમના દોહરા દેશના ઘણા ભાગોમાં આજે પણ પ્રસિદ્ધ છે. તો આ પ્રમાણે એના દોહરાઓ પણ આજે પ્રસિદ્ધ છે. આ સમયે ફારસી ભાષામાં પણ અનેક નોંધપાત્ર પુસ્તકો લખાયા છે, જેમાં અબુલ ફઝલે આઈને અકબરી લખ્યું. ખાસ યાદ રાખજો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. અબુલ ફઝલનું આઈને અકબરી અને અકબરનામા લખ્યું. આઈને અકબરીમાં ભારતીય રીત રિવાજો, શિષ્ટાચારો, ધર્મ દર્શન, આર્થિક સ્થિતિ અને જીવનના લગભગ તમામ પાસાઓનું વિસ્તૃત વર્ણન કરવામાં આવ્યું છે. એક ઐતિહાસિક કૃતિ તરીકે આ ગ્રંથો ઘણા જ મૂલ્યવાન છે. અબુલ ફઝલનો ભાઈ ફૈઝી ફારસી ભાષાનો મહાન કવિ હતા. તેણે અનેક સંસ્કૃત ગ્રંથોના ફારસીમાં અનુવાદ કર્યા. અકબરે મહાભારત, રામાયણ, અર્થવેદ, અથર્વવેદ, ભગવદ્ ગીતા અને પંચજન્ય જેવા ગ્રંથોના અનુવાદ કરવા માટે એક અલગ ખાતાની રચના કરી છે. એનું નામ આપેલું છે અકબરે એક અલગ ખાતાની રચના કરીને અકબરના સમયમાં ઇતિહાસના ઘણા ગ્રંથો રચાયા. તો આ પ્રમાણે મધ્યકાલીન સાહિત્ય છે એક સાહિત્ય ક્ષેત્રનું ખૂબ જ એક મહાન, તમને 2 માર્કમાં કે 3 માર્કમાં પ્રશ્ન પણ પૂછી શકે કે મધ્યકાલીન સાહિત્ય. તો આપણે શરૂ કરવાનું છે ઉત્તરમાં. સૌથી પહેલાં 2 કવિ આવ્યા. કયા? રાજતરંગણી કલ્હણે રચના કરી અને એક અન્ય ગ્રંથ પણ રચાણો. ત્યારબાદ પૃથ્વીરાજ રાસો ચંદબરદાઈનું. ત્યારબાદ મધ્યકાલીન સમયની અંદર બાબરનામા છે. ત્યારબાદ નીચે જોઈએ તો વિજયનગર સામ્રાજ્યની અંદર પણ આમુક્ત માલ્યદા તેલુગુ સાહિત્યની રચના થઈ. અને રામચરિત માનસ તુલસીદાસનું. અવધી ભાષાની અંદર કબીર, ખડી, અગમ ખડી જે કહેવામાં આવે છે એ બોલીની અંદર એની રચના થઈ. ફારસી ભાષાનું સાહિત્યની રચના થઈ. ત્યારબાદ જયદેવનું ગીત ગોવિંદની રચના થઈ. 2-3 વખત આ યાદ કરશો એટલે થઈ જશે યાદ. તેલુગુ એની અંદર ખાસ કરીને જોવા મળે છે ભાષા. મધ્યયુગની સૌથી મહત્ત્વની ઘટના ઉર્દુ ભાષાના જન્મની છે. ઉર્દુ ભાષાનો જન્મ થાય છે. આ નવી ભાષા સાહિત્યની દૃષ્ટિએ સૌથી સમૃદ્ધ એવી અન્ય આધુનિક ભાષાઓની હરોળમાં આવી ગઈ. આ ભાષામાં વલી, મીરદર્દ, મીર તકી, મીર નઝીર, અકબરાબાદી, અસદુલ્લા ખાન, ગાલિબ જેવા મહાન કવિ થઈ ગયા. ગાલિબ તો બહુ મોટા મહાન કવિઓ થઈ ગયા. 18મી સદીમાં ઉર્દુ ગદ્યનો પણ વિકાસ થયો. પદ હતો, ત્યારબાદ એમાં ગદ્યનો વિકાસ થયો. સંસ્કૃતના મોટાભાગના ઐતિહાસિક ગ્રંથોનું ઉર્દુ ભાષામાં ભાષાંતર થવા લાગ્યું.
તદુપરાંત ઉર્દુમાં અનેક મૌલિક ગ્રંથો પણ તૈયાર થવા લાગ્યા, જેમાં મોહમ્મદ હુસેન આઝાદનો દરબારે અકબરી મહત્ત્વનો ગ્રંથ છે. ઉર્દુ ભાષાનો મહત્ત્વનો ગ્રંથ છે દરબારે અકબરી. તો આ પ્રમાણે આપ જો સૌ જાણો છો તે પ્રમાણે જો અહીંયા જોઈ લઈએ તો મધ્યકાલીન સાહિત્યની રચનાની શરૂઆત થાય છે સોમદેવનો કથાસરિત સાગર. એકવાર રિવિઝન કરી લેવી. સોમદેવનો કથાસરિત સાગર, કલ્હણનો રાજતરંગણી, જયદેવનું ગીત ગોવિંદ, પૃથ્વીરાજ ચંદ પૃથ્વીરાજ રાસો. ત્યારબાદ દક્ષિણની અંદર શંકરાચાર્યનું ભાષ્ય, પંપાનું આદિપુરાણ, તીર્થંકર જૈન તીર્થંકર છે તો 3 ત્રિપુટી કવિ જોવા મળે છે, પંપા, પોન્ના અને રન્ના. ત્યારબાદ રામાયણની ટ્રાન્સલેટ થાય છે તમિલમાં, એ કંબલે કરેલું છે. ત્યારબાદ આગળ ફારસીમાં પણ કન્વર્ટ આવશે. દિલ્હી સલ્તનત કાળમાં સમયમાં જે ભાષાનો વિકાસ છે અને ખડી બોલીની રચના થાય છે. ચંદ્રાયાન છે મુલ્લા દાઉદનું. ત્યારબાદ ખલજી અને તુઘલક વંશના રાજાનો ફતવાએ જહાંગીરી છે. તો આ પ્રમાણે તેની રચના જોવા મળે છે. ત્યારબાદ આગળ જોઈએ તો હિન્દુ ધર્મના 7 તત્વોના ભાષાના હિન્દવી કહેવામાં આવતું, જે દિલ્હીની આજુબાજુની ભાષા હતી તે રામચરિત માનસ છે અને સાધુકડી બોલી છે. ભોજપુરી અને અવધી હિન્દી ભાષાની 2 ડાયલેક્ટ્સ એટલે કે એની બોલીઓ જોવા મળે છે. રાજતરંગણી અને સંસ્કૃતના ગ્રંથમાં એનું, રામાયણમાં આપણે વાત કરી, તમિલમાં એ થયું એ રીતે ચંડીદાસે સેંકડો ગીતો રચ્યા અને સુલતાનનો આશ્રય લઈ અને રામાયણની ફારસીમાં પણ એનું અનુવાદ કરવામાં આવેલું છે. તો આ પ્રમાણે મધ્યકાલીન સાહિત્યની અંદર આપણે જોયા કે એટલી રચનાઓ થઈ છે. એક બોક્સ બનાવી નાખવાનું સામાસામી લેખક અને તેની રચનાઓ, સમય. મધ્યકાલીનની અંદર 14મી સદીમાં કૃષ્ણદેવરાયની આમુક્તમાલ્યદા ખૂબ જ અગત્યની બુક છે. ત્યારબાદ ઉર્દુ ભાષાનો જન્મ થાય છે. ઉર્દુ ભાષાની અંદર પણ ઘણી બધી રચનાઓ જોવા મળે છે અને ઉર્દુ ભાષાનું સાહિત્યનું સર્જન થાય છે. તો આ પ્રમાણે આપણે મધ્યકાલીન સાહિત્યની વાત કરી. તો મિત્રો, આ સમયે પ્રાચીન સમયે ઘણી બધી મહત્ત્વની વિદ્યાપીઠો અને એક શિક્ષણના ક્ષેત્રો તરીકે, શિક્ષણના ધામ તરીકે પ્રાચીન સમયથી જ તક્ષશિલા, ત્યારબાદ નાલંદા. તક્ષશિલા છે એ નોર્થ વેસ્ટ ફ્રન્ટિયર હાલના પાકિસ્તાનની અંદર સ્થિત. ત્યારબાદ નાલંદાની અંદર વિશ્વવિદ્યાલય નાલંદા છે. ત્યારબાદ વિક્રમશિલા વિદ્યાપીઠ હતી આપણે પશ્ચિમ બંગાળની અંદર, અને ગુજરાતની અંદર વલ્લભી વિદ્યાપીઠ ભાવનગર જિલ્લાની અંદર એ સમયે સ્થિત હતી. તો આપણે અહીંયા આપેલી થોડીક વિદ્યાપીઠનો આપણે અભ્યાસ કરીએ. ભારતની પ્રાચીન વિદ્યાપીઠમાં નાલંદા એક મહત્ત્વનો ભાગ ભજવે છે. બિહારના પાટણ જિલ્લાના બંડગાંવ નામના ગામની પાસે પ્રાચીન નાલંદા વિદ્યાપીઠ આવેલી છે. ભારતીય સંસ્કૃતિમાં બૌદ્ધ અને જૈન પરંપરા નાલંદાનું મહત્ત્વનું સ્થળ. અહીંયા છે એ જૈન અને બૌદ્ધ બંનેના એક આસ્થાનું કેન્દ્ર તરીકે પણ જોવામાં આવે છે. આ પ્રાચીન વિદ્યાપીઠમાં મહાવીર સ્વામીએ 14 ચાતુર્માસ કર્યા હોવાના આ સ્થળે જૈન તીર્થ પણ બન્યું. 5મી સદીમાં કુમારગુપ્તે એક વિહાર બંધાવેલો. ત્યાર પછી નાલંદાની પ્રસિદ્ધિમાં વધારો થયો. ગુપ્ત શાસક. ત્યાં હજારો હસ્તલિખિત ગ્રંથોના અમૂલ્ય ભંડારો હતા. નાલંદા વિશ્વવિદ્યાલયનું નામ હતું ત્યારે, અને હોસ્ટેલ પણ હતી, એટલે વિદેશીઓ પણ ભણવા માટે આવતા હતા. ભારતીય સંસ્કૃતિના આ એક તીર્થધામ હતું. દેશ પરદેશથી વિદ્યાર્થીઓ અહીં અભ્યાસ કરવા આવતા. મહાન મુસાફર યુએન સાંગ, જે ચીનના ભારતીય આવેલા પ્રવાસી હતા, યુએન સાંગ પણ આવેલા. આજે તો આ મહાન વિશ્વવિદ્યાલયના માત્ર ખંડેરો જોવા મળે છે. આમ છતાં તે ખંડેરોમાં ફરતા ફરતા પણ દેશની ભવ્ય સંસ્કૃતિની ઝાંખી થઈ શકે છે. નાલંદામાંથી ભણીને બહાર નીકળેલા વિદ્યાર્થી ભારતનો આદર્શ વિદ્યાર્થી ગણાતો. ઈસુની 5મી સદીથી 11મી સદી દરમિયાન નાલંદા શિક્ષણના સર્વોત્તમ સ્થાને હતું. પાછળથી એમ કહેવાય છે કે તેને ખંડેર કરી નાખવામાં આવી. એ આગળ આવશે. વિશ્વભરમાં શ્રેષ્ઠતમ ગણાય છે તેવા ગ્રંથાલયો હતા, એટલે કે લાઇબ્રેરી હતી. તક્ષશિલા તેમજ નાલંદા વિદ્યાપીઠમાં આવેલા ગ્રંથાલયમાં અભ્યાસ અને સંશોધન કરવા માટે દેશ વિદેશમાંથી અનેક વિદ્યાર્થીઓ આવતા. આમાંનો માત્ર યુએન સાંગ 657 હસ્તલિખિત ગ્રંથો પોતાની સાથે ચીન લઈ ગયા તેવું માનવામાં આવે છે. 7મી સદીમાં યુએન સાંગે મુલાકાત લીધી હતી. વિશ્વવિદ્યાલયમાં 7 મોટા ખંડો હતા. વ્યાખ્યાન માટેના 300 ખંડો હતા, એટલે કે લેક્ચર દેવા માટે જુદા જુદા 300 જેટલા વર્ગરૂમ હતા.
વિદ્યાર્થીઓના રહેવા માટે ખાસ મઠો બાંધવામાં આવ્યા હતા. વિદ્યાપીઠને નિર્વાહ માટે અનેક ગામો દાનમાં મળેલા હતા. એટલે કે એ સમયે વિદ્યાપીઠને જે દાન મળતું અને રાજાઓ પોતાના ભંડારો ખોલી દેતા શિક્ષણ માટે, તો એ સમયે વિદ્યાપીઠના નિર્વાહ માટે પણ અનેક ગામો છે એ દાનમાં મળેલા હતા, જેથી કરીને તેનું નિર્વહન થઈ શકે. ગામોની આવકમાંથી વિદ્યાર્થીઓ ભોજન અને વસ્ત્રો વિનામૂલ્યે પૂરા પાડવામાં આવતા. અહીંનો ગ્રંથાલયનો વિસ્તાર ધર્મગંજ તરીકે ઓળખવામાં. ઈસવીસનની 5મી થી 11મી સદી સુધી નાલંદાની ખ્યાતિ સુપ્રસિદ્ધ વિદ્યા કેન્દ્ર તરીકે રહે. આમ 5મી થી 11મી સદી એટલે અંદાજે 700 વર્ષ જેટલી એની જે ઝાંખી છે એ આપણને જોવા મળે છે. ત્યારબાદ તક્ષશિલા વિદ્યાપીઠ વર્તમાન સમયમાં પાકિસ્તાનમાં આવેલા રાવલપિંડીથી પશ્ચિમે પ્રાચીન તક્ષશિલા વિદ્યાપીઠ હતી. તક્ષશિલા છે નાલંદા કરતાં પણ પ્રાચીન વિદ્યાપીઠ માનવામાં આવે છે. તે પ્રાચીન ગાંધાર પ્રદેશની રાજધાનીનું શહેર હતું. ગાંધાર પ્રદેશ જે હતો એ જે પ્રદેશ છે આપણે અફઘાનિસ્તાન પાકિસ્તાનવાળો, એને ગાંધાર પ્રદેશ ઓળખવામાં આવતો, એની રાજધાનીનું કેન્દ્ર હતું. વિદ્યાપીઠમાં 64 વિદ્યાઓનું શિક્ષણ આપવામાં આવતું હતું. કયા કયા વિષય? નીતિશાસ્ત્ર, અર્થશાસ્ત્ર. અહીં મોટાભાગના વિદ્યાર્થીઓ ગુરુના આશ્રમમાં રહીને અભ્યાસ કરતા હતા. ભગવાન બુદ્ધના શિષ્ય જીવકે અહીં આયુર્વેદના પાઠો શીખ્યા. ભગવાન બુદ્ધનો જે શિષ્ય હતા જીવક, એને પણ અહીં આયુર્વેદની જે શિક્ષા છે એ લીધી હતી. દંતકથા અનુસાર રઘુકુળમાં જન્મેલા રામનાભાઈ ભરતના પુત્ર તક્ષ ઉપરથી આ સ્થળનું નામ પાડવામાં આવેલું છે તક્ષશિલા. કોણ છે તો કે રઘુકુળમાં જન્મેલા રામનાભાઈ ભરત એનો પુત્ર તક્ષ, એની ઉપરથી પાડવામાં આવેલું છે. 7મા સૈકામાં એ મહત્ત્વના વિદ્યા કેન્દ્ર તરીકે જાણીતું હતું. વિદ્યાર્થીને જે વિષયમાં રસ હોય તે શિક્ષણ આપવામાં આવતું હતું. શિક્ષકે પોતાની ઈચ્છા પ્રમાણે ગમે તેટલા વિદ્યાર્થીઓને ભણાવતા. આમ અહીંયા જોઈ શકો છો કે વિદ્યાર્થીઓની સંખ્યા, શિક્ષક છે એ એક આમ ગુરુ આશ્રમ પ્રણાલી તરીકે એને ભણાવવામાં આવતા હતા. લગભગ 20 વિદ્યાર્થીઓ ભણતા એક શિક્ષક પાસે. વારાણસી, રાજગૃહ, મિથિલા, ઉજ્જૈન જેવા દૂરના નગરોમાં વિદ્યાર્થીઓ અહીં શિક્ષણ માટે ઉમટતા હતા. આ બધા જ જે શહેરો છે એના વિદ્યાર્થીઓ પણ અહીંયા શિક્ષણ લેવા માટે આવતા હતા. વારાણસીના રાજકુમારો અહીં જ શિક્ષણ લેતા હતા. કૌશલના રાજા પ્રસેનજીત, વ્યાકરણ શાસ્ત્રી, પાણીની રાજનીતિજ્ઞ કૌટિલ્ય પણ અહીં શિક્ષણ લીધું અને ત્યાં એક આચાર્ય તરીકે પણ એને સેવા ફરજ બજાવેલી હતી. તક્ષશિલા ઉચ્ચ શિક્ષણનું કેન્દ્ર હતું. સામાન્ય સ્થિતિમાં વિદ્યાર્થીઓ ગુરુના ઘરે રહીને ભણતા. અહીં વેદ, શસ્ત્રક્રિયા એ વાત કરીને કે 64 જેટલા વિદ્યાનું એટલાનું શિક્ષણ અપાતું, જેમાં વેદ, શસ્ત્રક્રિયા, ગજવિદ્યા, ધનુર્વિદ્યા, વ્યાકરણ, તત્વજ્ઞાન, યુદ્ધકળા, ખગોળ, જ્યોતિષ વગેરેનું શિક્ષણ આપવામાં આવતું હતું. ચંદ્રગુપ્ત મૌર્યના ગુરુ ચાણક્યએ પણ ખુદ ચંદ્રગુપ્ત મૌર્યને અહીં શિક્ષણ લીધેલું હતું. આમ 5મી સદીની શરૂઆતમાં ચીનના ફાહિયાન આ સ્થળની મુલાકાત લીધી હતી. નાલંદાની મુલાકાત કોને લીધી તો કે યુએન સંઘ. ત્યારબાદ અહીંયા જોઈએ તો તક્ષશિલાની મુલાકાત કોને લીધી? ફાહિયાન. તો ફાહિયાન છે એ યુએન સંઘ કરતાં પહેલાં આવેલો માનવામાં આવે છે. ત્યારબાદની મહત્ત્વની જોઈએ તો આપણે એક શિક્ષણ સંસ્થા છે એ છે વારાણસી કાશી. વારાણસી યાત્રાધામ તરીકે પ્રસિદ્ધ છે. ઈસવીસન પૂર્વે 7મા સૈકામાં ભારતનું પ્રસિદ્ધ વિદ્યા કેન્દ્ર હતું. આપણે જોયું કે 7મી સદીથી 11મી સદી નાલંદા પણ હતું, તો એ સમયે વારાણસી છે જે કાશી એ પણ વિદ્યાનું ધામ તરીકે ઓળખવામાં આવતું હતું. ઉપનિષદ કાળમાં તે આર્ય સંસ્કૃતિ અને ધર્મના કેન્દ્ર તરીકે વિકસ્યું. એના રાજા અજાતશત્રુ, ઉપનિષદ અજાતશત્રુ છે એ આપણે જોઈએ તો મગધ સામ્રાજ્યની અંદર પ્રથમ જે હર્યક વંશ છે એના એક મહત્ત્વના રાજા તરીકે માનવામાં આવે છે. જે 16 મહાજનપદ હતા એ મહાજનપદમાંનું એક મહાજનપદ જે બહાર આવ્યું એ હતું મગધ, જેનું હેડક્વાર્ટર પાટલીપુત્ર એટલે કે પટણા, જે હાલના બિહાર સ્થિત છે. તો એ સમયે ત્યાં એક આ પણ એના વારાણસી પણ એનું વિકસેલું એક વિદ્યાનું ધામ હતું. તત્વજ્ઞાની અને વિદ્યાના પોષક હતા. વ્યાસ સંહિતામાં મહર્ષિ વેદવ્યાસનો આશ્રમ અહીં હોવાનો માનવામાં આવે છે. ભગવાન બુદ્ધે પોતાના મતના પ્રચાર અને પ્રસાર માટે, એટલે પોતાના જે વિચારો હતા એના પ્રસાર અને પ્રચાર માટે વારાણસી પર પસંદગી ઉતારી હતી. આદિ શંકરાચાર્ય જેવા સમર્થ તત્વજ્ઞને તેમના વેદાંતના નૂતન સિદ્ધાંતની સ્વીકૃતિ માટે કાશી જવું પડ્યું હતું. એટલે કે જે પોતે એને જે સિદ્ધાંતો આપ્યા એની સ્વીકૃતિ માટે પણ ચર્ચા વિમર્શ માટે એની મોટી કહાની છે. એક ઉભય ભારતી અને મુંડન મિશ્ર અને ઉભય ભારતીની પણ અહીંયા એક ચર્ચાની એક વાત કરવામાં આવે
છે. ચૈતન્ય મહાપ્રભુ અને પુષ્ટિ માર્ગના પ્રવર્તક વલ્લભાચાર્યજીએ પણ પોતાના વૈષ્ણવ સંપ્રદાયની પ્રતિષ્ઠા અહીં જ મેળવેલી. પંજાબના વિદ્વાન કુટુંબોએ સ્થળાંતર કરવું પડ્યું ત્યારે તેઓ મુખ્યત્વે કાશી અને થોડા પ્રમાણમાં કાશ્મીરમાં જઈને વસ્યા હતા. અન્ય રાજાના રાજકુમારો પણ અહીં ઉચ્ચ શિક્ષણ માટે લેવા આવતા હતા. સમ્રાટ અશોકના આશ્રયથી વારાણસીનો સારનાથનો મઠ પ્રસિદ્ધ વિદ્યાધામ તરીકે બન્યો. સમ્રાટ અશોક મૌર્ય સામ્રાજ્ય મગધ સામ્રાજ્યમાં મૌર્ય સામ્રાજ્ય જે આવ્યું, મૌર્ય વંશ, એના એક મહાન શાસક એટલે કે સમ્રાટ અશોક, એનો પણ આશ્રય વારાણસીના સારનાથ પ્રસિદ્ધ ધામ તરીકે ઓળખવામાં આવે છે. જે સારનાથના જે 4 સિંહની આકૃતિ છે એ ભારતના મુદ્રાલેખ એમ્બ્લેમ તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ છે ચોથી વિદ્યાપીઠ એટલે કે વલ્લભી વિદ્યાપીઠ, જેનું સ્થાન છે ગુજરાતમાં ભાવનગર જિલ્લો. ઈસવીસનના 7મા શતકમાં ગુજરાતનું આ વિદ્યાધામ અતિ પ્રસિદ્ધ શિક્ષણ કેન્દ્ર હતું. મૈત્રક વંશ તેનો લખેલો છે. મૈત્રક વંશ તેનો મહાન એક શું કહેવાય તો કે રાજાશ્રય આપેલો હતો. વલ્લભીને વિશાળ અને અત્યંત પ્રસિદ્ધ વિદ્યાધામ તરીકે મૈત્રક વંશના તત્કાલીન શાસકો અને નાગરિકોનો મોટો ફાળો હતો. 7મી સદીમાં ભિક્ષુ વિદ્યાર્થીઓ રહેતા એટલે ભિક્ષુક. વલ્લભી ત્યારે બૌદ્ધ મતના હિનયાન પંથનું કેન્દ્ર હતું. ખાસ યાદ રાખજો, બૌદ્ધ ધર્મમાં મિત્ર 2 મહાન વંશ એટલે પંથ છે. એક છે મહાયાન અને બીજું છે હિનયાન. એક બુદ્ધને ભગવાન માને છે અને એક બુદ્ધને વ્યક્તિ માને છે. એ જુદી જુદી મતાંતર છે. તો વલ્લભી ત્યારે બૌદ્ધના હિનયાન પંથકનું કેન્દ્ર હતું. એટલે કે બુદ્ધ છે એક વ્યક્તિ હતા અને એને આપણે પામવા જોઈએ, એટલે કે બુદ્ધત્વ બોધિસત્વ પ્રાપ્ત કરવું જોઈએ. 7મા શતકની મધ્યમાં પ્રસિદ્ધ બૌદ્ધ વિહારો, જો બૌદ્ધ વિદ્વાનો, બૌદ્ધ છે ને એમાં 2, એક તો જે બાંધકામ થતું એમાં એક વિહાર હતો અને એક મઠ હતો. મઠમાં પૂજા અર્ચના અને પ્રાર્થના થતી, વિહારમાં શયન અને રહેઠાણ હતું. તો આ પ્રમાણે એનું વિભાજન થયેલું હતું. વલ્લભી ત્યારે બૌદ્ધ મતના હિનયાન પંથકનું કેન્દ્ર હતું. 7મા શતકમાં 7મી સદીમાં મધ્યમાં પ્રસિદ્ધ બૌદ્ધ વિદ્વાનો સ્થિરમતી અને ગુણમતી વલ્લભીના અગ્રણી આચાર્ય હતા. સ્થિરમતી અને ગુણમતી છે એ ત્યાંના આચાર્યો હતા. દૂર દૂરના ગંગા યમુનાના મેદાન વિસ્તારમાંથી વિદ્યાર્થીઓ ઉચ્ચ અભ્યાસ માટે આવતા હતા. ચીની પ્રવાસી ઇત્સિંગ, સૌપ્રથમ જોયું આપણે તક્ષશિલામાં કોણ આવેલા? ફાહિયાન. નાલંદામાં કોણ આવેલા? યુએન સંઘ. અને વલ્લભીમાં કોણ આવેલા? ઇત્સિંગ. આ ત્રણેય ચીન પ્રવાસી હતા જે ભારતની અંદર એ સમયે વિદેશી પ્રવાસી તરીકે આવેલા હતા. અને ભારતીય સમાજ, ભારતીય સંસ્કૃતિ, ભારતીય સ્થિતિ એનું વર્ણન પોતાના ગ્રંથોમાં કરે છે. આપણે આગળ જોયું યુએન સાંગ છે એ જે નાલંદામાંથી જે ઘણી બધી જે રચનાઓ છે એ પોતે સાથે લઈ ગયેલા હતા. વલ્લભી પૂર્વ ભારતની પ્રસિદ્ધ શિક્ષણ સંસ્થા નાલંદા સાથે સ્પર્ધા કરતી હતી. એ કન્ટેમ્પરરી હતી એટલે કે એક સમય સાથે હતી. આમ આપણે 4 શિક્ષણ સંસ્થાઓ જોઈ. સૌપ્રથમ જોઈ નાલંદા, તેની પહેલાંની સંસ્થા પણ આપણે જોઈ એટલે કે તક્ષશિલા જે ગાંધાર પ્રદેશમાં આવેલી છે, નાલંદા જે મગધ પ્રદેશ પાટલીપુત્ર સ્થિત આવેલી છે, જ્યાં ભગવાન બુદ્ધ અને ભગવાન જૈન મહાવીર સ્વામીનું પણ અંદર ઉલ્લેખ કરવામાં આવે છે. ત્યારબાદ હતી કાશી વારાણસી વિશ્વવિદ્યાલય, જ્યાં મહાન સંપ્રદાયો પુષ્ટિ સંપ્રદાય છે, ચૈતન્ય મહાપ્રભુ છે, આ તમામને ત્યાં એક મોટું સ્થાન મળેલું હતું. અને વલ્લભી વિદ્યાપીઠ જે 7મી સદીમાં મૈત્રક વંશ એના જે છે રાજવી એના પોષક હતા. આમ વલ્લભી એક રાજધાની અને આંતરરાષ્ટ્રીય બંદર પણ હતું. ઈસવીસન 480થી 775 સુધી વલ્લભીના શાસક મૈત્રક રાજવીઓ પણ વિદ્યા અને વિદ્યાપીઠના મહાન આશ્રયદાતાઓ હતા. એ બાબતની નોંધ લેવી પડે કે મૈત્રક વંશના રાજવીઓ બૌદ્ધ ન હતા, સનાતની હતા, છતાં આ સંસ્થાને મદદ કરતા હતા. અહીંયા જોજો, બૌદ્ધ ન હતા છતાં સનાતની હતા, છતાં પણ એ મદદ કરતા, એટલે સર્વધર્મ સમભાવ. હવે 8મી સદીમાં કંઈક એવી ઘટનાઓ બને છે મિત્રો કે આરબ આક્રમણ થાય છે ભારતની અંદર. આરબોનું આક્રમણ થયું અને મૈત્રકો પરાજિત થયા અને વિદ્યાપીઠ બંધ પડી. અહીં પ્રસિદ્ધ વિદ્વાનોના નામ દરવાજા પર લખવામાં આવતા હતા. જ્યારે ભણતર પૂરું થતું ત્યારે ત્યાં શાસ્ત્રાર્થ થતો અને આ શાસ્ત્રાર્થના સંદર્ભે જે વ્યક્તિ વિન થતા એટલે કે જીતતા એનું નામ ત્યાં આપણે જેનો ગેટ છે એની ઉપર કંડારવામાં આવતું હતું. વિદ્વાનો રાજસભામાં પોતાનું પાંડિત્ય દાખવીને રાજતંત્રમાં ઊંચા અધિકારો પ્રાપ્ત કરતા હતા. આમ આ જાણીતી વિદ્યાપીઠ હતી અને જ્ઞાનની આરાધના તથા વિશ્વની વિશિષ્ટ પ્રકારની શિક્ષણ પ્રણાલીના કારણે ભારતમાં જ નહીં પરંતુ તે સમયમાં વિશ્વમાં તે પ્રસિદ્ધ હતી. આ વિદ્યાપીઠમાં દેશ પ્રદેશથી અભ્યાસ કરવા માટે વિદ્યાર્થીઓ આવતા. સાચા અર્થમાં તે આંતરરાષ્ટ્રીય વિદ્યાપીઠ હતી. ઇન્ટરનેશનલ સ્કૂલ અત્યારે જે છે ને એ પ્રમાણે આંતરરાષ્ટ્રીય વિદ્યાપીઠ હતી.
એમાં લગભગ પ્રત્યેક વિદ્યા શાખાઓનું શિક્ષણ આપવામાં આવતું હતું. આ બધી વિદ્યાપીઠમાં નિભાવ રાજાઓ અને શ્રેષ્ઠીઓએ આપેલા દાનમાંથી થતો હતો. એટલે કે વિદ્યાપીઠમાં જે એનો નિભાવ થતો એ લોકો દાન આપતા એના આધારે થતો હતો. તે હકીકત તે સમાજની પણ વિદ્યા પ્રત્યેની પ્રીતિ એ નિષ્ઠા દર્શાવે છે. આમ ભારતીય વિદ્યા કલાઓ અને જ્ઞાન વિજ્ઞાનનું શિક્ષણ આપતી એ વિશ્વ વિખ્યાત યુનિવર્સિટીઓ પણ કહેવામાં આવતી હતી. આમ ભારતના પ્રાચીનથી મધ્યકાલીન સમયની અંદર શિક્ષણની એક સંસ્થાઓ છે એ ખૂબ જ અનેરું સ્થાન ધરાવતી હતી. આ પ્રમાણે આપણે તક્ષશિલા, નાલંદા, વલ્લભી અને કાશી વિદ્યાપીઠોનો અભ્યાસ કર્યો. તો આ પ્રકરણની અંદર આપણે ખાસ કરીને જે પ્રાચીન સાહિત્યની રચનાઓ થઈ એટલે કે વેદ એકવાર રિવિઝન કરાવી લઈએ. વેદ, ત્યારબાદ આરણ્યક, ત્યારબાદ બ્રાહ્મણ ગ્રંથો, ઉપનિષદ, પુરાણ, વેદાંત, આ તમામની આપણે શ્રુતિ અને સ્મૃતિ એની આપણે વાત કરી. મધ્યકાલીન સમયની અંદર કલ્હણનું જે રાજતરંગણી છે, કાશ્મીરનો ઇતિહાસ ત્યારથી શરૂ થઈ અને જે ફારસી, ત્યારબાદ ઉર્દૂનો વિકાસ થયો, તમિલની રચના થઈ, તમિલ સાહિત્યની રચના થઈ, તેલુગુ સાહિત્યની રચના થઈ, વિજયનગર સામ્રાજ્ય 14મી સદીનું જોયું. ત્યારબાદ આપણે 4 શિક્ષણ સંસ્થાઓ જોઈ, જેમાં તક્ષશિલા, નાલંદા, વલ્લભી અને કાશી વિશ્વ વિદ્યાપીઠ. આ ભારતનો સાહિત્ય વારસો છે એ ખૂબ જ રસપ્રદ અને વૈવિધ્યસભર અને મહત્ત્વનો રહેલો છે, જે ભારતના ઇતિહાસને જાણવામાં પણ મદદ કરે છે. તો આમ પ્રકરણ નંબર 4 એનો આપણે અહીંયા અભ્યાસ પૂર્ણ કર્યો છે. આગળના પ્રકરણ આપણે આગળના લેક્ચરમાં જોઈશું. તો મિત્રો 2-3 વખત આનું રિવિઝન કરશો અને તમે ટેક્સ્ટબુક સાથે રાખીને અભ્યાસ કરશો તો તમને ખૂબ જ મજા આવશે અને ખ્યાલ આવશે કે આની અંદર આપણે શેનો અભ્યાસ કરેલો છે. થેન્ક યુ.